નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના નવા વિડીયોમાં. જી હા, તમે સાચું જ સાંભળ્યું છે. હવે આ ચેનલનું નામ બેસ્ટ સેલર ઓડિયો બુક્સ ઇન ગુજરાતીમાંથી બદલીને ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ કરી દેવામાં આવ્યું છે. તો આપ જો વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકો કે પછી નાની ટૂંકી વાર્તાઓ, હાસ્યકથાઓ, પ્રેરક પ્રસંગોની ઓડિયો બુક્સ સાંભળવા માંગતા હો તો હવે પછી તમારે યુટ્યુબ પર ઓસમ ઓડિયો બુક્સ અથવા નીત એફએમ લખીને પણ સર્ચ કરી શકો છો. મારી ચેનલ તમને મળી જશે અને સર્ચ કરવામાં સમય ના બગાડવો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. એવું કરવાનો ફાયદો એ થશે કે તમારે મારી ચેનલ કે મારા વિડીયોઝ, ઓડિયો બુક્સ શોધવા નહીં પડે, એ તમને આપોઆપ જ યુટ્યુબ પર મળતા રહેશે. તો હું છું તમારો હોસ્ટ અને દોસ્ત નીત, અને હવે આપણે શરૂ કરીએ ધ મિરેકલ મોર્નિંગ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર પુસ્તકનો ભાગ 3 વિભાગ 1. તમારી પૂરી શક્તિને જાગૃત કરવાનો સમય આવી ગયો છે. જીવન ઘણું ટૂંકું છે, એ ઘણું ચવાઈ ગયેલું વિધાન છે, પણ એ હવે તમારા માટે સાચું ઠરે એવો સમય છે. હવે તમે એક સાથે દુઃખી અને એવરેજ એમ બંને સ્થિતિમાં રહી શકો એટલો સમય નથી, જે માત્ર અર્થહીન જ નથી પણ દુઃખદ છે. સેથ ગોડિન. જો તમારે સંતોષપૂર્વક ઊંઘી જવું હોય તો દરરોજ સવારે તમારે દ્રઢ નિર્ધાર સાથે જાગવું પડે. જ્યોર્જ લોરીમર. એવું કેમ બનતું હશે કે જ્યારે કોઈ બાળકનો જન્મ થાય ત્યારે આપણે એને જીવનનો ચમત્કાર ગણાવીએ છીએ, પણ પછી આપણે ફરી પાછા જીવનના એ જ રગસ્યા ગાળા જેવા સામાન્યપણાને સ્વીકારી લઈએ છીએ? એ દરમિયાન શું આપણે જે ચમત્કાર જીવી રહ્યા છીએ એ આપણી નજર બહાર રહી જતો હશે? જ્યારે તમારો જન્મ થયો હતો ત્યારે દરેકે તમને ખાતરી આપી હતી કે તમે મોટા થશો ત્યારે તમે જે ઈચ્છો તે કરી શકશો. હવે જ્યારે તમે મોટા થઈ ચૂક્યા છો ત્યારે શું તમે તમારી ઈચ્છા મુજબનું એ બધું કરી શક્યા છો અથવા મેળવી શક્યા છો? કે પછી તમે કંઈ પણ અથવા બધું જ જે તમે ઈચ્છો એની વ્યાખ્યાને બદલીને એનાથી ઓછા પર સમજૂતી કરી લીધી છે? મેં હમણાં જ ચોંકાવનારા આંકડાઓ જોયા છે. એવરેજ અમેરિકન 20 પાઉન્ડ જેટલું વજન ધરાવે છે, $10,000 દેવું ધરાવે છે અને થોડા હતાશ છે. પોતાના કામથી કંટાળી ચૂક્યા છે અને કોઈના અંગત મિત્ર નથી. જો આ આંકડાઓમાં થોડું પણ સત્ય હોય તો અમેરિકનો માટે ચેતી જવાનો સમય આવી પહોંચ્યો છે. તમારું શું છે? શું તમે તમારી શક્તિઓ વધારીને જીવનના દરેક ક્ષેત્રમાં તમારી અપેક્ષા મુજબની સફળતાનું લેવલ જાળવી શક્યા છો? કે પછી તમારી શક્તિથી ઓછું હોય તેને પણ બરાબર માનીને સ્વીકારી રહ્યા છો? કે પછી તમે સમાધાન કરવાનું છોડીને તમે તમારી લાયકાત અને શક્તિ મુજબના જીવનને જીવવા ચાહો છો? તો તમે જાણતા હશો કે ખરેખર તમારા સપનાનું જીવન કેવું છે. તમારા જીવનને હાઈ લેવલનું બનાવો. એકવાર ઓપ્રાહ વિન્ફ્રેએ મારી એક સૌથી વધુ ગમતી લાગણીને વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્યારે તમે તમારા જીવનને તમારા સપના મુજબનું જીવવાનું શરૂ કરો છો એ જ જીવનનું સૌથી મોટું સાહસ છે. આ વાત સાથે હું બહુ સહમત નથી, કેમ કે ઘણા ઓછા લોકો તેમના સપના મુજબના જીવનને જીવી શક્યા છે, એટલે એ શબ્દ પ્રયોગ પણ અર્થહીન જ લાગે છે. મોટાભાગના લોકો પોતાના જીવનને સામાન્ય સ્થિતિને હવાલે કરી દે છે અને પોતાની લાયકાત કે ઈચ્છા મુજબના જીવનને જીવવાની જીદને પડતી મૂકીને જીવનને જેવું છે તેવું સ્વીકારી લે છે. જીવનમાં કશુંક મેળવી શકનારાઓ પણ વ્યાપાર જેવા જ કોઈ એક ક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે, પણ પોતાના સ્વાસ્થ્ય કે સંબંધોની જાળવણી જેવા ક્ષેત્રોમાં પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લેતા હોય છે. બેસ્ટ સેલિંગ લેખક સેથ ગોડિન કહે છે તેમ, સામાન્યપણા, મીડિયોકર અને સરેરાશપણા, એવરેજ વચ્ચે કોઈ તફાવત છે ખરો? એટલો બધો નથી. ક્યાંય એવું નથી કહ્યું કે તમારે કોઈ પણ ક્ષેત્રમાં જતું કરીને તમારી યોગ્યતા કે ક્ષમતા કરતાંય સાવ સામાન્ય પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લેવી જોઈએ, માત્ર એટલા માટે કે ઘણા એવું કરે છે. જો એ ઘણા લોકોમાં તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સાથીદારો હોય તો પણ તમારે એ બધાથી અલગ પડીને એવા રેર બનવું જોઈએ જે જીવનના દરેક ક્ષેત્રમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી સફળતા પ્રાપ્ત કરે અને સાથે સાથે સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સ્વાતંત્ર્ય, સફળતા અને પ્રેમ આ બધું જ મેળવી શકે છે.
જો આપણે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા, સિદ્ધિ કે સંતોષનું માપ 1 થી 10ના અંકથી કાઢવા જઈએ તો આપણને 10 થી ઓછું ખપતું જ નથી, બરાબર ને? મને ક્યારેય કોઈ એવી વ્યક્તિ નથી મળી જે એવું કહે કે ના, મને તો આરોગ્ય 7 લેવલનું મતલબ કે ધાર્યા કરતાંય મધ્યમ લેવલનું ચાલશે, મારે વધુ હેલ્ધી કે એનર્જેટિક બનવાની જરૂર નથી, અથવા મને તો સંબંધોની જાળવણીમાં 5 અંક એટલે કે 50% મળે તો પણ બસ છે, મારી જરૂરિયાતો પૂરી ન થાય તો મારા જેવા બીજા સાથે લડવામાં મને વાંધો નથી. હું ચોક્કસપણે નથી ઈચ્છતો કે અમે એવું હેપી કપલ બનીએ જેની બીજા કપલ્સને ઈર્ષ્યા થાય. તમારે એ જાણી લેવાનું છે કે જીવનના દરેક ક્ષેત્રમાં ટોચની સફળતા મેળવવી એ માત્ર શક્ય જ નહીં પરંતુ સરળ પણ છે. બસ તમારે દરરોજ ટોચની સફળતા માટે તમારા સમયની કુરબાની આપવાની છે, જેથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી એને ટકાવી રાખી શકો. જો હું તમને એમ કહું કે સવારે તમે કેવી રીતે જાગો છો એનાથી જ આ બધું તો શરૂ થાય છે, અને પછી આજથી તમે કેવા પગલાં લેવાના શરૂ કરો છો જેનાથી તમે તમારી યોગ્યતા મુજબની સફળતા જીવનના દરેક ક્ષેત્રમાં મેળવીને તમે જીવનમાં એક્સાઇટ થશો. શું તમે મારી વાત માની લેશો? કેટલાક કદાચ નહીં માને, પણ ઘણા લોકો તો મજાકના શિકાર પણ બન્યા છે. એમણે પોતાની જીવનશૈલી બદલવા, સંબંધોની જાળવણી માટેના શક્ય એટલા બધા જ પ્રયાસો કરી લીધા છે, છતાં એમને મળવી જોઈએ એટલી અથવા તો એમની લાયકાત મુજબની સફળતા મળી નથી. હું એ વાતને સ્વીકારું પણ છું, કેમ કે હું પણ થોડા સમય પહેલાં એ જગ્યાએ જ હતો. પછી સમય જતાં હું કેટલીક એવી બાબતો શીખ્યો અને બધું જ બદલાઈ ગયું. હું તમને પણ એ તરફ લઈ જવા તમારા તરફ મારો હાથ લંબાવી રહ્યો છું, જ્યાં જીવન માત્ર સુંદર જ નહીં પણ અસામાન્ય અને તમારી કલ્પનાથી પણ વધુ સરસ છે. આ પુસ્તક એવી 3 દલીલો તમારી સામે મૂકશે જેનો તમારે અચૂકપણે અમલ કરવો જોઈએ. 1. તમે જીવનને સ્વસ્થ, સમૃદ્ધ, સુખી, પ્રેમાળ અને સફળ બનાવવા એટલા જ શક્તિશાળી, લાયક અને યોગ્ય છો જેટલા આ વિશ્વમાં બીજા લોકો છે. એ માત્ર તમારા જીવનની ક્વોલિટી માટે જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું તમારી સાથે સંકળાયેલા ફેમિલી, ફ્રેન્ડ્સ, ક્લાયન્ટ્સ, સાથીદારો, બાળકો અને સમાજ માટે પણ છે, જેમના જીવન પર એની અસર પડે છે, અને એ સત્ય સાથે તમારે જોડાયેલા રહેવાનું છે. 2. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તમારી લાયકાતથી ઓછી બાબતો સાથે સમજૂતી કરવાનું બંધ કરી તમારા પર્સનલ, પ્રોફેશનલ અને ફાઇનાન્શિયલ લેવલને વધુ ઊંચાઈ સુધી પહોંચાડવા દરરોજ તમારે એને માટે સમય ફાળવવો પડશે. તો જ તમે ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશો અને એવી વ્યક્તિ બની શકશો જે એકધારી સફળતા મેળવી એના લેવલને જાળવી રાખવા શક્તિમાન હોય. 3. દરરોજ તમે કેવી રીતે જાગો છો અને કેવી રીતે મોર્નિંગ રૂટીન કમ્પ્લીટ કરો છો એના પર પણ તમારા જીવનના દરેક ક્ષેત્રની સફળતાનો આધાર રહે છે. કોન્સન્ટ્રેશન, પ્રોડક્ટિવિટી અને સક્સેસફુલ મોર્નિંગ જ તમારા આખા દિવસને સક્સેસફુલ, પ્રોડક્ટિવ અને કોન્સન્ટ્રેટેડ બનાવે છે, જે સરવાળે જીવનની સફળતાનો આધાર બને છે. એવી જ રીતે સવાર તમારા આખા દિવસને અને જીવનને અનફોકસ્ડ મતલબ કે અનકોન્સન્ટ્રેટેડ, અનપ્રોડક્ટિવ અને એવરેજ ક્વોલિટીવાળું પણ બનાવી શકે છે. વહેલી સવારે તમારી જાગવાની રીતમાં થોડો ફેરફાર જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તમે ધાર્યું હોય એનાથી પણ ઝડપથી પરિવર્તન લાવી શકે છે. પણ હેલ, હું સવારે વહેલો જાગનારો નથી. તમે વહેલા ઉઠવાનો પ્રયાસ કરી ચૂક્યા છો પણ એમાં તમે સફળ નથી થઈ શક્યા તો શું થયું? તમે કહો છો હું સવારે વહેલો ઉઠનારો માણસ નથી, હું તો રાત્રે જાગનારું ઘુવડ છું. દિવસમાં તો પૂરતો સમય મળતો નથી એટલે મારે તો વધુ ઊંઘની જરૂર છે, ઓછી નહીં ચાલે. આ બધું હું માનું છું અને આવું જ મારે માટે પણ ધ મિરેકલ મોર્નિંગ શરૂ થઈ એ પહેલાં હતું. જો તમે આ પુસ્તકનું ઉઘડતું પાનું વાંચશો તો જણાશે કે એ બધું પેટ ફ્લિન, MJ ડિમાર્કો જેવા ઘણા બધા સફળ અને સિદ્ધિ મેળવનારાઓ માટે અને હવે ધ મિરેકલ મોર્નિંગ અપાવનારાઓ માટે પણ હતું. તમારા ભૂતકાળના અનુભવો છતાં પણ જો તમને વહેલા ઉઠવામાં અને કામે લાગવામાં અત્યાર સુધી મુશ્કેલી પડી હોય તો હવે એમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. ધ મિરેકલ મોર્નિંગ દરેકની જીવનશૈલી સાથે અનુકૂલન સાધવાની શક્તિ ધરાવે છે. તમે પણ 8મા ચેપ્ટરમાં જોઈ શકશો કે ખાસ તમારા માટે એ કેવી રીતે કામ કરશે.
આ બધા વહેલા ઉઠનારા એન્ટરપ્રિન્યોર્સ, સેલ્સ પર્સન્સ, સીઈઓ, ટીચર્સ, રિયલ એસ્ટેટ એજન્ટ્સ, ગૃહિણીઓ, સ્કૂલ એન્ડ કોલેજના વિદ્યાર્થીઓ અને લગભગ બધા જ એમણે અનુભવેલા એ ફેરફારોથી એટલા એન્કરેજ્ડ અને એક્સાઇટેડ છે કે તેઓ એમને થયેલા ફાયદાઓ વિશેની પોસ્ટ યુટ્યુબ પર વિડીયો મૂકે છે અને મિત્રો સાથે ફેસબુક અને ટ્વિટર પર શેર કરી રહ્યા છે. આ પુસ્તકમાં શરૂઆતના પાનાઓમાં સફળતાની કેટલીક વાતો વાંચવા મળશે અને તમે એની ગહન અસર વિશે પણ જાણી શકશો. એમાં તમે જીવંત ઉદાહરણો પણ જોઈ શકશો, જેમ કે મારા જીવનમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે, હું એને સંભાળી પણ નથી શકતો. મારા વ્યવસાયમાં ખરાબ સમય ચાલી રહ્યો હતો, પણ જ્યારથી મેં ધ મિરેકલ મોર્નિંગ અપનાવ્યું ત્યારથી મેં જીવનમાં ઘણો સારો તફાવત અનુભવ્યો છે અને એ પણ નવાઈ લાગે એવો છે. મારી કાર્ય પદ્ધતિમાં જે પરિવર્તન આવ્યું છે તે મારા દૈનિક જીવનને એટલું અસરકારક બનાવ્યું જેનાથી હું પરિસ્થિતિને બદલી શક્યો છું. અને મેં ધ મિરેકલ મોર્નિંગ શરૂ કર્યાને 79 દિવસ થયા છે અને હું એક પણ દિવસ ચૂક્યો નથી. આવું પહેલીવાર થયું જ્યારે હું કોઈ વાતને આટલી મક્કમતાથી કેટલાક દિવસ કે અઠવાડિયાથી વધુ સમય માટે વળગી રહ્યો હોઉં. અને 10 મહિના પહેલાં જ્યારથી મેં ધ મિરેકલ મોર્નિંગ શરૂ કર્યું છે ત્યારથી મારી આવક લગભગ બમણી થઈ ગઈ છે અને મારું જીવન હવે ઘણું સારું થઈ ગયું છે. અને મને સૌથી વધુ ગમતી પ્રતિક્રિયા, ધ મિરેકલ મોર્નિંગને કારણે મેં 25 પાઉન્ડ વજન ઘટાડ્યું છે, આવક વધી છે અને જીવનને ક્વોલિટી સુધરી છે, ડિસિપ્લિન વધી છે અને તણાવ ઘટ્યો છે, વળી વજન પણ ઘટ્યું છે અને આ બધું તો તમારા માટે પણ ઉપલબ્ધ છે જ. હવે પછીના ચેપ્ટરમાં હું તમને એ વાતો જણાવીશ કે ધ મિરેકલ મોર્નિંગનો કઈ રીતે ઉપયોગ કરીને નિષ્ફળ થયેલો અને માથે અંદાજે $25,000 દેવું ધરાવનાર તેમજ હતાશાથી ઘેરાયેલો અને શારીરિક રીતે સાવ નંખાઈ ગયેલો હું એકથી વધુ વ્યવસાયમાં સફળતા મેળવી શક્યો, મારી આવક બમણી કરી શક્યો અને બધું દેવું ચૂકવીને મારી કલ્પના મુજબનો ઇન્ટરનેશનલ લેવલનો સ્પીકર બનીને મારી સફળતાની કથાઓને ઇન્ટરનેશનલ બેસ્ટ સેલિંગ ગણાતી ચિકન સૂપ ફોર ધ સોલ પુસ્તક શ્રેણીમાં પ્રગટ થતી જોઈ શક્યો છું અને દેશભરના રેડિયો સ્ટેશનો અને ટીવી મીડિયામાં મારા ઇન્ટરવ્યૂઝ પ્રસારિત થઈ શક્યા. એ ઉપરાંત મારી શારીરિક અને માનસિક ક્ષમતાને વિકસાવીને હું 52 માઇલની અલ્ટ્રા મેરેથોનમાં દોડી શક્યો અને એ પણ માત્ર 12 મહિનાથી પણ ઓછા સમયમાં. તમે કેટલાક અસ્પષ્ટ રહસ્યો પણ એમાંથી શોધી શકશો જે તમારી સફળતા માટેની ખાતરી બની શકે. ધ મિરેકલ મોર્નિંગ માત્ર સરળ જ નથી પણ એ માણી શકાય એવી બાબત છે અને એ પણ તમે સહજતાથી આખા જીવન સુધી કરી શકો છો. તમે ચાહો ત્યારે સૂઈ પણ શકો છો, પણ કદાચ તમને નવાઈ લાગશે કે તમને એની જરૂર પણ નહીં પડે. હું કહી નથી શકતો કે કેટલાય લોકોએ મને કહ્યું છે કે હવે તો શનિ રવિની રજામાં પણ તેમને વહેલા ઉઠી જવાનું ગમે છે, કેમ કે એનાથી એમને વધુ સારું લાગે છે અને એમને એનાથી ઘણો સંતોષ પણ થાય છે. હવે તમે જ કલ્પના કરો, ધ મિરેકલ મોર્નિંગને અપનાવનારાઓએ જુદા જુદા સમયે એ વાતને બાળપણના ક્રિસમસના દિવસે વહેલા ઉઠવાના આનંદ અને ઉત્સાહ સાથે સરખાવી છે. જો તમે ક્રિસમસ ન ઉજવતા હો તો પણ એ દિવસોને યાદ કરી જુઓ જ્યારે તમે વહેલા ઉઠવા એન્કરેજ્ડ થયા હો અથવા તમને વહેલા ઉઠવાનો ઉત્સાહ જાગ્યો હતો. શાળામાં જવાનો એ પહેલો દિવસ હોય કે પછી તમારો જન્મદિવસ હોય અથવા કશે બહારગામ જવાનું હોય. કલ્પના તો કરી જુઓ કે દરેક દિવસની શરૂઆત પણ એ રીતે જ કેમ ન કરી શકાય. અહીં એવા કેટલાક ફાયદાઓની વાત કરી લઈએ જે આમ તો સામાન્ય છે, છતાં એના લાંબા ગાળે થનારા ફાયદાઓ બહુ જ ઊંડા છે. દરરોજ નવી એનર્જી અને ચોક્કસ સ્ટ્રેટેજી સાથે જાગો અને તમારી શક્તિને વિકસાવો. તમારા તણાવને ઓછો કરી શકો. કોઈપણ પ્રકારની ચેલેન્જીસ, પ્રતિકૂળતાઓ કે તમને જકડી રાખીને પાછળ પાડી દેનારી ગેરમાન્યતાઓની અસરમાંથી ઝડપથી બહાર આવી જવાની સ્પષ્ટતા પ્રાપ્ત કરો. તમારી એવરેજ હેલ્થમાં સુધારો કરી શકાય અને ઈચ્છો તો વજન પણ ઘટાડી શકો છો, તેમજ જીવનની શ્રેષ્ઠ શારીરિક સ્થિતિ મેળવી શકો છો. પ્રોડક્ટિવિટી વધારો અને તમારી ટોપ પ્રાયોરિટીઝ પર ઓછું ધ્યાન કેન્દ્રિત રાખવાની શક્તિ કેળવી શકો. વધુ ગ્રેટિટ્યૂડ એટલે કે આભારવશ બનો અને ઓછી ચિંતા અનુભવો. નોંધપાત્ર રીતે તમારી કમાવાની શક્તિ વધારીને આર્થિક રીતે વધુ મજબૂત બની શકો છો. તમારા જીવનના આશયને સમજી એ મુજબ જીવવાનું શરૂ કરી શકો. તમારી યોગ્યતા અને શક્તિથી ઓછામાં સમજૂતી કરવાનું બંધ કરી તમારી કલ્પના અને દ્રષ્ટિકોણ મુજબના જીવનને જીવી શકો.
મને એવું પણ લાગે છે કે હું જે દાવાઓ કરી રહ્યો છું એ વધુ પડતી અપેક્ષાઓ જગાડનારા છે. એ કદાચ થોડું સાચું હોય તો પણ વિશ્વાસ રાખજો કે એમાં જરાય અતિશયોક્તિ નથી. ધ મિરેકલ મોર્નિંગ તમને દરેક સવારે વધારાનો સમય આપશે, જેથી તમે જીવનના બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ બની શકશો. હું તમને લાઈફ સેવર્સ SAVERS 6 શક્તિશાળી કાર્યપદ્ધતિઓ વિશે જણાવીશ, જે સાથે મળીને ધ મિરેકલ મોર્નિંગ બનાવશે, જે તમને અસાધારણ અને તમે જેને માટે લાયક છો એવા જીવનથી ચૂકી જવાથી બચાવશે, જે આપણા સમાજના લગભગ 95% લોકો ચૂકી જતા હોય છે. એ વિશે વધુ વાત 3જા ચેપ્ટરમાં કરીશું. હું માનું છું કે તમારી મદદથી આપણે આ આંકડાઓને જરૂરથી બદલી શકીશું. આખરે તમે ધ મિરેકલ મોર્નિંગની 30 દિવસની જીવન પરિવર્તનની ચેલેન્જને ઝીલી લેવા તૈયાર છો, જે તમારી માનસિક તૈયારીને વધુ મજબૂત કરે અને એવી આદતોને અપનાવે જેનાથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં તમારી યોગ્યતા મુજબની સફળતા પ્રાપ્ત કરી એના લેવલને જાળવી પણ રાખી શકશો. તમારે એ ક્યારેય નથી ભૂલવાનું કે તમે શું બનવા જઈ રહ્યા છો. એ દ્રઢતા જ તમને અત્યારે અને ભવિષ્યમાં હાઈ ક્વોલિટીવાળું જીવન અપાવી શકશે. તમે અત્યાર સુધી તમારી જાતને સવારે વહેલા જાગનારાઓમાં ગણતા હો કે નહીં, પણ હવે તમે એ જાણી જશો કે સવારે વહેલા જાગવાનું કેટલું સરળ છે. ત્યાર પછી જ તમને વહેલા જાગવા અને અસામાન્ય સફળતા વચ્ચે શું સંબંધ છે એ પણ સમજાઈ જશે. તમે જોઈ શકશો કે સવારનો પહેલો 1 કલાક તમે કઈ રીતે વિતાવો છો એ જ તમારી શક્તિ વિકસાવવાની અને પૂર્ણ ઇચ્છિત સફળતાના તાળાની ચાવી છે. તમે એ પણ જાણી શકશો કે સવારે જાગવાનો માર્ગ તમે એ રીતે બદલશો જે તમારા જીવનને સમૂળું બદલી નાખશે. શ્રોતા મિત્રો, અહીં આ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર પુસ્તક ધ મિરેકલ મોર્નિંગ ઓડિયો બુક્સનો ભાગ 3 સમાપ્ત થાય છે. તમને આ ઓડિયો બુક્સ કેવી લાગી એના વિશેના તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અને જો આ ઓડિયો બુક્સ તમને પસંદ આવી હોય તો એને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. આ સાથે જ હું ફરી એકવાર આપ સૌને જણાવવા માગું છું કે મારી આ ઓડિયો બુક્સ યુટ્યુબ ચેનલ પર તમને વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની સાથે સાથે નાની ટૂંકી સરસ મજાની વાર્તાઓ, પ્રેરક પ્રસંગો, હાસ્યકથાઓ એની પણ ઓડિયો બુક્સ સાંભળવા મળી જશે. તો આપ અચૂકપણે એનો પણ લાભ લેશો. ફરી મળીશું નવી ઓડિયો બુક્સ સાથે. ત્યાં સુધી મારી અગાઉની ઓડિયો બુક્સનો લાભ લેવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને સાંભળતા રહો વિશ્વ પ્રસિદ્ધ સફળતા માટેના મોટિવેશનલ પુસ્તકો અને લઘુ વાર્તા, હાસ્ય કથાઓ ઓસમ ઓડિયો બુક્સ નીત FM પર. તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીએ, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. એ જ શુભકામના સહ જય ભારત, જય હિન્દ. અસ્તુ.